અમદાવાદના બલોલનગર 4 રસ્તા પાસેની સોસાયટીમાં મારામારી થઈ છે। વિશ્વકર્મા સોસાયટીમાં બની છે આ ઘટના। મારામારીની ઘટના બની છે। સોસાયટીમાં અંદર બબાલ થતા મારામારી થઈ। મામલો ઉગ્ર બનતા પથ્થરમારો થયો। પોલીસને જાણ કરતા 4 પીસીઆર કાર અને પોલીસકર્મી હાજર જોવા મળ્યા। પોલીસ દ્વારા 5 થી વધારે લોકોની અટકાયત કરીને વધુ તપાસ પણ હાથ ધરાઈ છે। સુરત, રાજકોટ અને હવે વડોદરામાં પણ આ પ્રકારે બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે। વડોદરાની પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। આ ધમકીભર્યો ઈમેલ આવતા યુનિવર્સિટીમાં દોડધામ મચી ગઈ છે। બોમ્બ ડોગ સ્ક્વોડની ટીમ, પોલીસની ટીમ યુનિવર્સિટી પર પહોંચી છે। કોલેજ કેમ્પસમાંથી વિદ્યાર્થીઓ સહિત સ્ટાફને બહાર કાઢવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। પારુલ યુનિવર્સિટીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, આ પહેલા સુરત, ત્યારબાદ રાજકોટ અને વડોદરામાં પણ આ પ્રકારની ધમકી ભર્યો મેલ। બિલકુલ વિષય ગંભીર એટલા માટે બની જાય છે કે પારુલ યુનિવર્સિટીમાં હજારોની સંખ્યામાં જે વિદ્યાર્થીઓ છે તે અભ્યાસ કરે છે, ત્યાં આવેલી હોસ્ટેલમાં પણ વસવાટ કરે છે। એટલે ચોક્કસથી ધમકી ભર્યો મેલ મળ્યો। એની સાથે જ તકેદારીના ભાગરૂપે તમામ જે લોકો છે તેમને બહાર કાઢવામાં આવ્યા હતા। અને પારુલ યુનિવર્સિટીની વાત કરીએ તો વાઘોડિયા મેઇન રોડ પર આ યુનિવર્સિટી આવેલી છે। એટલે જ્યારે બોમ્બની ધમકી મળી અને વિદ્યાર્થીઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે બહાર ચોક્કસથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વિદ્યાર્થીઓમાં ડરનો માહોલ હતો। કેટલાક વિદ્યાર્થીઓ જે છે તેમના વાલીઓ પણ ચિંતામાં મુકાયા છે અને વિદ્યાર્થીઓ વહેલા ઘરે પહોંચી જાય ત્યાં પ્રકારની વ્યવસ્થા કરવા માટે દોડધામ કરી રહ્યા છે। લગભગ 1 કલાક ઉપરનો સમય થઈ ગયો। એ સુરક્ષા એજન્સીઓ દ્વારા સર્ચ કરવામાં આવ્યું, પરંતુ હજી સુધી કોઈ શંકાસ્પદ ચીજ વસ્તુ મળી નથી। પરંતુ જે આઈપી એડ્રેસ પરથી આ ધમકીભર્યો મેલ આપવામાં આવ્યો છે એ આઈપી એડ્રેસ જે છે તે ટ્રેસ કરવાની પ્રક્રિયા જે છે તે પોલીસ દ્વારા અત્યારે કરવામાં આવી રહી છે। જી, આપનો આભાર। રાજકોટ પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ ઓફિસને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। પોસ્ટ ઓફિસ તાત્કાલિક ધોરણે ખાલી કરાવવામાં આવી છે। સુરક્ષા એજન્સીઓ દ્વારા પોસ્ટ ઓફિસમાં તપાસ પણ હાથ ધરાશે। પાસપોર્ટ ઓફિસમાં પણ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો પહેલા સુરત અને ત્યારબાદ રાજકોટને પણ ધમકી મળી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા હાર્દિક પાસેથી। જી હાર્દિક, ફરી એક વખત આ ધમકી, કારણ કે પહેલા સુરતમાં આ પ્રકારની ધમકી ભર્યો મેલ મળ્યો છે અને હવે રાજકોટ। જી સંધ્યા, આજે રાજકોટ શહેરની 2 મુખ્ય કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। જેમાં રાજકોટ શહેરના સદર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી। આ ધમકી છે તે ઈમેલ મારફતે પોલીસને મળી હતી અને હાલ જે છે મુખ્ય પોસ્ટ ઓફિસ છે તે તાત્કાલિક ધોરણે ખાલી કરવામાં આવી રહી છે। ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ, એસઓજી અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જે છે આખી ઓફિસની તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને આ એક જ સપ્તાહમાં બીજી વખત છે તે રાજકોટની વધુ એક સરકારી કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। અને જે ઈમેલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે 12:15 વાગ્યે જે કચેરી છે તે બોમ્બથી ઉડી જશે। જો કે હજુ સુધી કોઈ દુર્ઘટના કે જે છે શંકાસ્પદ વસ્તુ નથી મળી। જો કે પોલીસ દ્વારા પણ, સુરક્ષા તંત્ર દ્વારા પણ કોઈ સુરક્ષામાં ચૂક ન રહી જાય તેની તકેદારી રાખવામાં આવી રહી છે। અત્યારે જે છે તપાસ કરવામાં આવી રહી છે। જો કે હજુ સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળતા જે છે કે સુરક્ષા તંત્ર પણ રાહતનો શ્વાસ અનુભવી રહ્યું છે। જી, આપનો આભાર। પાસપોર્ટ ઓફિસને ઉડાવી દેવાની ધમકી મળી છે। ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે અને આ ધમકી મળતા દોડધામ મચી ગઈ। સતત 3જી વખત મળી છે આ ધમકી। અજાણ્યો ઈમેલ મળ્યો, ઈમેલ આઈડીથી આ ધમકી આપવામાં આવી છે। તો ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ હાલ પહોંચી છે અને તપાસ કરી રહી છે। તો અજાણ્યા ઈમેલ આઈડીથી આ ધમકી આપવામાં આવી હતી, મેલ મળ્યો હતો અને ત્યારબાદ પોલીસ કાફલો તપાસ માટે પહોંચ્યો। અલગ અલગ એજન્સી પણ તપાસ કરી રહી છે। ખાસ કરીને ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને બોમ્બ સ્ક્વોડની ટીમ ત્યાં પહોંચી હતી અને તપાસ કરવામાં આવી છે। હાલ પૂરતી જ્યારે આ ખબર અમે આપને બતાવી રહ્યા છે ત્યાં સુધી કોઈ શંકાસ્પદ એવી વસ્તુ અત્યારે મળી હોય તે પ્રકારની વિગતો સામે નથી આવી રહી, પરંતુ પોલીસ કાફલો અત્યારે ત્યાં પહોંચ્યો છે અને તપાસ હાથ ધરવામાં આવી છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા કીર્તેશ પાસેથી। જી કીર્તેશ, ફરી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી છે। બિલકુલ, સુરતના ઉમરા ગામમાં આવેલી પાસપોર્ટ ઓફિસને ફરી એકવાર આજે સવારે
ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી હતી. ખાસ કરીને આ મેલ ગુજરાતી અને ઇંગ્લિશમાં લખવામાં આવ્યો હતો. કહી શકાય કે એક જ મહિનામાં ત્રીજી વખત પાસપોર્ટ ઓફિસને ઉડાવવાની ધમકીનો મેલ મળતા જ પાસપોર્ટના અધિકારીઓ દ્વારા તાત્કાલિક સુરત પોલીસને જાણ કરવામાં આવી હતી. ખાસ કરીને સુરત પોલીસની બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ સાથે ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો તાત્કાલિક પહોંચી અને જે બિલ્ડિંગ છે તે ખાલી કરાવ્યું હતું અને ત્યાં તમામ જગ્યા પર શોધખોળ કરવામાં આવી હતી. જોકે તપાસના અંતે આ માત્ર એક અફવા જ સાબિત થઈ હતી. પણ જે પ્રકાર એક જ મહિનામાં ત્રીજી વખત કોલ આવ્યો છે તેને લઈને હવે તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. ખાસ કરીને જ્યાંથી મેલ આવ્યો છે તેને લઈને સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. સંધ્યા. જી, આપનો આભાર અમારી સાથે જોડાવા બદલ. તો ફરી એક વખત પાસપોર્ટ ઓફિસને મળી છે ધમકી, સતત ત્રીજી વખત આ ધમકી મળી છે.